એ રામ રામ જયરાણ. રામ રામ. ભાઈ આજે અમારા મોટા ભાઈ ચુનાવમાં ઉભા છે, તમારે કોઈ જાતની તકલીફ હોય એ કયો. બોલો બોલો ભાઈ, શું પ્રશ્ન છે? તરત શું થાય એમ છે? આજ તમારા બધાયના ઘરે નળ છે, હું ચૂંટાઈને આવીશ ને પછી નળમાં પાણી નહીં આવે, એની જગ્યાએ તેલ આવશે. અને બીજા નંબરમાં શેરી અને જાપે ગાંઠિયાની રેકડીઓ મૂકી દેવી છે. આજ ગામનો છોકરો બીજે ખાવા જાય ને એ મને ગમતું નથી. કોઈ કઈ કરતું નથી ભાઈ, બધાય કઈ વિયા જાય છે. એ બરાબર છે. આ પણ એક. અને બીજા નંબરમાં સાજીના ફૂલ અને ચીણાનો લોટ તમને રાશન કાર્ડમાં મળી જશે દર મહિને. પછી ઘઉં ચોખામાં એને રહેતા નહીં હો ભાઈ. આ તો જો આજે ગામનો ખરાબો છે ને એ બધામાં ચીબડી વાવી દ્યો, કાલ સવારે બિયારો આવી જાય. અને આજે ડેમમાં પાણી ભર્યું ને એની જગ્યાએ તેલ ભર્યું હોય છે. આ ડેમમાં પછી તેલ હશે તો ચીબડીને પાછી હું તમારા જેવા ભેગા હોય ને એટલે કોઈ દી ચૂંટણી ના જીતે. નથી લડવી ચૂંટણી. અલે પેલા ઉભા તો રહ્યો, હું થયું?